કુલ ટેલી આપણે વાત કરીએ તો એબીપી અસ્મિતાને જે ફાઇનલ ટેલી મળી છે એ પ્રકારે 316 બેઠકના વલણ આવી ચૂક્યા છે. 316 પૈકી 206 બેઠક, જી હા 206 બેઠક ઉપર એનડીએ, ઇન્ડિયા ગઠબંધન 100, અન્ય 10 એટલે કે 110 બેઠક ઉપર એનડીએ સિવાયના, તો 212 બેઠક ઉપર એનડીએના ઉમેદવારો આગળ છે. 66% બેઠકો ઉપર એનડીએ ગઠબંધન એટલે કે બીજેપી લીડ જે ગઠબંધન છે એને શરૂઆતી લીડ બનાવી છે, બેલેટ પેપરની ગણતરીમાં લીડ બનાવી છે. 18 બેઠકોના વલણ આવી ચૂક્યા છે. એક બેઠકનું તો પરિણામ પણ આવી ચૂક્યું છે ગુજરાતનું. એ પૈકી 18 પૈકી 17 બેઠક ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો આગળ છે. એક બેઠક ઉપર હજુ પણ કોંગ્રેસ લીડ કરી રહ્યું છે બેલેટ પેપરમાં, અને એ પાટણની બેઠક છે. બનાસકાંઠાના એક્ઝેક્ટ શું વલણ આવે છે એના ઉપર ચોક્કસથી નજર હશે. આણંદની અંદર શરૂઆતમાં ભારતીય જનતા પક્ષને બેલેટ પેપરમાં લીડ ચોક્કસથી હતી, પરંતુ અમિત ચાવડા સતત દાવો કરતા રહ્યા હતા કે આણંદના પરિણામ ભારતીય જનતા પક્ષ માટે ઝટકા સમાન હશે. આણંદના જે પણ ઇનપુટ્સ હશે એ પણ આપને જણાવતો રહીશ, પરંતુ 357 બેઠકના વલણ આવી ચૂક્યા છે.